વસુધૈવ કુટુંબકમ. સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. આજે સમસ્ત વિશ્વમાં સૌથી વધારે વેપાર ક્ષેત્રે ફેલાયેલી જો કોઈ જ્ઞાતિ હોય તો તે છે પાટીદાર. પાટીદાર સમાજ પોતાનો આગવો વૈશ્વિક ઇતિહાસ ધરાવે છે. પાટી એટલે જમીન અને દાર એટલે ધારણ કરનાર. પાટીદાર ધરતીના છોરું. આજે 150થી વધારે દેશોમાં પાટીદારોનો વસવાટ છે. ન મંત્રમ ન યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમ હો. ન ચાહ્વાનમ ધ્યાનમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા. ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનમ. પરમ જાને માતસ્ત્વદ્નુમ સ્મરણમ ક્લેશહરણમ. માં ઉમિયા જગત જનની આદ્ય શક્તિનું પ્રતીક છે. કડવા પાટીદાર કુળની કુળદેવી છે. માં ઉમિયાના સતથી જ સૃષ્ટિની રચના થઈ છે. માં ઉમિયાની અસીમ કૃપા સમગ્ર કડવા પાટીદાર સમાજ ઉપર કાયમી વરસી રહી છે. વિશ્વમાં વસતા સર્વે કડવા પાટીદાર પરિવારો એક થઈ સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ થાય અને આવનારી પેઢીઓને ગર્વ થાય તે હેતુસર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. અમદાવાદ પાટીદારોનું પાટનગર છે અને અમદાવાદમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં જ 2.5 લાખથી પણ વધુ પાટીદાર પરિવારો વસે છે. ઉમિયા માતાજીનું વાહન નંદી માનવ સેવાનું વહન કરે છે. સર્વશ્રી નંદીશ્વર પ્રભુની સેવા કાર્યોની સુવાસ આજે પણ કડવા પાટીદાર સમાજને પ્રેરણા આપે છે. કડવા પાટીદાર પરિવારોની એકતાની પ્રચંડ ઊર્જાનો ઉપયોગ કરી અમદાવાદ ખાતે અંદાજિત 2 લાખ ચોરસ વાર જમીનમાં આકાર લઈ રહ્યું છે વિશ્વકક્ષાનું માં ઉમિયાનું દેદીપ્યમાન ભવ્યાતિ ભવ્ય મંદિર. લાખો કડવા પાટીદાર પરિવારોનું આસ્થાનું કેન્દ્ર કડવા પાટીદારોની કુળદેવી શ્રી ઉમિયા માતાજીના ભવ્યાતિ ભવ્ય મંદિરના નિર્માણ સાથે સમાજોપયોગી વિવિધ પ્રોજેક્ટ થકી સમાજને સમૃદ્ધ, સમર્થવાન અને સંગઠિત બનાવવો એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો દ્રઢ સંકલ્પ છે. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉમિયાધામ અમદાવાદ વિવિધ અત્યાધુનિક સુવિધા સજ્જ ભવનોનું નિર્માણ કરશે, જેવા કે સત્સંગ હોલ, કાયમી યજ્ઞશાળા, ધર્મસભાઓનું આયોજન વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવશે. શૈક્ષણિક તથા રોજગારલક્ષી ભવન, સિવિલ સર્વિસીસ ટ્રેનિંગ સેન્ટરની સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ કોર્સ, ગવર્મેન્ટ ટ્રેનિંગ કોર્સ, શોર્ટ ટર્મ ટ્રેનિંગ કોર્સ, કૌશલ્ય સંવર્ધન કેન્દ્ર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, જોબ પોર્ટલ, જોબ પ્લેસમેન્ટ સેન્ટર, ગૃહ ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સામાજિક સેવા પ્રવૃત્તિ ભવન,
વિશ્વસ્તરીય માળખાકીય સંગઠન, કૃષિ માર્ગદર્શન કેન્દ્ર, એડમિન ઓફિસ, મેરેજ બ્યુરો કેન્દ્ર. મહેસૂલ માર્ગદર્શન કેન્દ્ર, કાનૂની તેમજ ઇમિગ્રેશન સલાહ કેન્દ્ર, સમાધાન મધ્યસ્થી પંચ, આરોગ્યલક્ષી સેવા ભવન, આરોગ્ય સલાહ કેન્દ્ર, વેક્સિનેશન પ્રોગ્રામ, હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ડિઝીઝ અવેરનેસ સેમિનાર, યોગ સેન્ટર, યોગ એન્ડ મેડિટેશન ટ્રેનિંગ, જીવલેણ બીમારીની પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ હોસ્ટેલ ફેસિલિટી, સિનિયર સિટીઝન્સ ભવન. જિંદગીના અંત સુધી પ્રવૃત્ત રહેવા માંગતા સિનિયર સિટીઝન્સ માટે સુવિધાસભર માહોલ કે જ્યાં તેઓ પોતાની સેવાઓ સંસ્થાની પ્રવૃત્તિઓના સંચાલનમાં આપી શકે. અદ્યતન સુવિધા સજ્જ એનઆરઆઈ ભવન. વિદેશથી આવતા એનઆરઆઈ ગેસ્ટ્સને રિસીવ કરવાથી લઈ રહેવા જમવા માટેની સુપરસ્ટાર કક્ષાની સુવિધા આપવામાં આવશે. હોસ્ટેલ ફેસિલિટી ફોર બોયઝ, ગર્લ્સ એન્ડ વર્કિંગ વિમેન. Health, Sports and Cultural Club. પાટીદાર યુવાનોની તંદુરસ્તીને સમૃદ્ધ બનાવવા અદ્યતન જિમ્નેશિયમ તેમજ શરીરને સ્ફૂર્તિલું અને સુદૃઢ બનાવવા સ્વિમિંગ પૂલ, વોકિંગ પાથ પર વોક કરવા તેમજ લાફિંગ ક્લબ જેવી પ્રવૃત્તિઓની મજા માણવા જોગર્સ પાર્કનું આયોજન. રાજ્ય, દેશ તેમજ સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર યુવા યુવતીઓ વચ્ચે વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન કરવા વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ. આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામના આયોજનો માટે કલ્ચરલ ક્લબનું નિર્માણ. કાયમી ભોજનશાળા. સામાજિક એક્ટિવિટી માટે વિશાળ હોલ. કાયમી લગ્ન સુવિધા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોમાં રહેલ આત્મબળ, મનોબળ, વિદ્યાબળ, ધનબળ, મિત્રબળ, બુદ્ધિબળ, સંઘબળ અને સંકલ્પબળ આવા અષ્ટબળની શક્તિથી સમગ્ર કડવા પાટીદાર વિકાસની નવી જ ક્ષિતિજો સર કરશે. અને આ પવિત્ર કાર્યમાં આપશ્રીને જોડાવા માટે અમો ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. આપશ્રી પણ સદર ટ્રસ્ટના મોભાદાર ટ્રસ્ટી બની સમાજના ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય, સંગઠન અને સામાજિક વિકાસમાં આપનું અમૂલ્ય યોગદાન આપશો. આ માટે આપ સિલ્વર, ગોલ્ડન, પ્લેટિનમ, ભામાશા, કુબેર ભામાશા, લક્ષ્મી ભામાશા, મહાલક્ષ્મી ભામાશા દાન આપી સમાજના પથદર્શક બનશો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક કડવા પાટીદારોનું માત્ર સંગઠન નથી, પરંતુ વૈશ્વિક ચેતનાની જ્યોતનું કેન્દ્ર છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.